નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આર્થિક વિકાસ એટલે શું તે જોઈ ગયા. ફરી પાછું યાદ દેવડાવું છું કે આર્થિક વિકાસ માટે 3 શબ્દ યાદ રાખજો: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવન ધોરણ. રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને જીવન ધોરણમાં જે સુધારો થવો, આને કહેવાય આર્થિક વિકાસ. હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉ જ જોઈ ગયા કે વિશ્વના દેશો એને 2 ભાગમાં વહેંચી દીધા છે. તો શેના આધારે? માથાદીઠ આવકના આધારે વિશ્વના દેશો એને 2 ભાગમાં વહેંચ્યા છે. એક વિકસિત દેશો અને એક વિકાસશીલ દેશો. જે દેશોની માથાદીઠ આવક ઓછી હોય એવા દેશોનો સમાવેશ એ વિકાસશીલ દેશોમાં કરવામાં આવ્યો છે, અને જે દેશોની માથાદીઠ આવક એ વધુ પ્રમાણમાં હોય આવા દેશોનો જે સમાવેશ એ વિકસિત દેશોમાં કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે વિકાસશીલ દેશોના કે વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો જોવાના છે. તો આ લક્ષણની અંદર મુખ્ય અને પહેલું છે તે નીચી માથાદીઠ આવક. એટલે વિશ્વના દેશો એને માથાદીઠ આવકના આધારે જે વિકસિત ને વિકાસશીલ દેશોમાં વહેંચ્યા છે. તો એમાં 2004માં વિશ્વ બેંક એણે વિશ્વ વિકાસ અહેવાલ બહાર પાડ્યો હતો. એની અંદર વર્ષની માથાદીઠ આવક નક્કી કરી છે કે કેટલી ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય તો એવા દેશોનો સમાવેશ તે વિકાસશીલ દેશોમાં કરવો. તો અહીંયા $735, જે દેશો $735 કરતાં ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય એવા દેશોનો સમાવેશ વિકાસશીલ દેશોમાં કરવામાં આવે છે. તો 2004ના વિશ્વ વિકાસ અહેવાલ અનુસાર જે $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય આવા દેશોનો સમાવેશ વિકાસશીલ દેશોમાં કરવામાં આવે છે. તો ભારતનો સમાવેશ પણ વિકાસશીલ દેશોમાં થાય છે. હવે અહીંયા આપણે વિકાસશીલ દેશો કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો એના લક્ષણ જોવાના છે. એટલે માત્ર ભારતના જ લક્ષણો કે ભારતીય અર્થતંત્રના જ લક્ષણ નથી, પણ જેટલા વિકાસશીલ દેશો છે આ દેશોની અંદર આવા લક્ષણ જોવા મળે. તો અહીંયા 9 લક્ષણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો 2 કે 3 માર્કમાં આવે તો 9 લક્ષણ છે એના ઘણીવાર માત્ર નામ પણ પૂછેલા હોય અને ઘણીવાર 4 થી 5 એવા આ વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ તમારે સમજાવવાના હોય છે. તો વિકાસશીલ લક્ષણ, વિકાસશીલ દેશોના લક્ષણમાં પહેલું જ અને મુખ્ય લક્ષણ છે નીચી માથાદીઠ આવક. આપણે માથાદીઠ આવક વિશે જોઈ ગયા છીએ કે માથાદીઠ આવક કેવી રીતે મેળવી શકાય. તો કે કોઈ પણ દેશની જે રાષ્ટ્રીય આવક હોય આ રાષ્ટ્રીય આવક એને એની કુલ વસ્તી સાથે ભાગી નાખતા સરેરાશ જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે દેશની કુલ રાષ્ટ્રીય વર્ષની જે કુલ રાષ્ટ્રીય આવક હોય એને વસ્તી સાથે ભાંગી નાખો એટલે વર્ષની કુલ માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો વિકાસશીલ દેશો છે એમાં હંમેશા માથાદીઠ આવક નીચી હોય છે. કારણ શું? તો કે રાષ્ટ્રીય આવક નીચી હોય છે અને વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય છે. એટલે જેમ વસ્તી વધારે એમ માથાદીઠ આવક નીચી હોય છે. એટલે રાષ્ટ્રીય આવક નીચી હોય છે, વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય છે, એટલે માથાદીઠ આવક હંમેશા નીચી હોય છે. અને માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ આવક નીચી હોય એટલે લોકો છે એની જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. તો એના કારણે એનું જે જીવન ધોરણ છે એ હંમેશા કેવું હોય છે? તો નીચું હોય છે. તો આમ વિકાસશીલ અર્થતંત્રનું આ પહેલું જ લક્ષણ આવશે, નીચી માથાદીઠ આવક. તો આ યાદ રાખજો કે શેના કારણે માથાદીઠ આવક નીચી હોય? તો રાષ્ટ્રીય આવક હંમેશા કેવી હોય? નીચી.
વસ્તી વૃદ્ધિનો દર કેવો હોય છે? વધુ. અને એના કારણે માથાદીઠ આવક નીચી હોય છે, એટલે લોકોનું જીવન ધોરણ છે કેવું હોય? નીચું. એટલે વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ યાદ રાખજો, નીચી માથાદીઠ આવક. બીજું લક્ષણ આવશે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો, આમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય છે. તો વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો છે એમાં દર વર્ષે વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ હોય છે. આવા બધા જે પ્રશ્નો છે હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખવાના છે કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો એમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હોય? તો કે 2%થી વધુ. એટલે દર વર્ષે 2 કરોડ જેટલી વસ્તી છે વધે છે. તો આમ વિકાસશીલ દેશોની અંદર બીજું લક્ષણ આવશે વસ્તી સતત વધતી હોય છે, એટલે 2% કે તેથી વધુ દરે વસ્તી વધે છે. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. એટલે વિકાસશીલ રાષ્ટ્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં મોટા ભાગના લોકો એ ખેતીમાં જોડાયેલા હોય છે, ખેતી ઉપર જ આધારિત હોય છે. વિકાસશીલ રાષ્ટ્ર એની અંદર જે ખેતીની અંદર 60% લોકો રોજગારી મેળવે છે, એ પછી પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સીધી રોજગારી મેળવે, જેમ કે જમીનનો જે માલિક ખેડૂત કે પછી ખેત મજૂર એ ખેતીની અંદર સીધી આવક મેળવતા હોય, જ્યારે વાહન વ્યવહાર યાર્ડના વેપારીઓ એ પરોક્ષ રીતે ખેતીમાંથી આવક મેળવતા હોય. તો આપણા વિકાસશીલ રાષ્ટ્રો છે એની અંદર ખેતીની અંદર 60% લોકો છે એ રોજગારી મેળવે છે, જ્યારે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, કુલ રાષ્ટ્રીય આવક એ શેમાંથી મેળવવામાં આવે? તો કે ખેતીમાંથી, ઉદ્યોગોમાંથી, સેવા ક્ષેત્રમાંથી. તો એમાંથી ખેતીમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો એ માત્ર 25% હોય છે. એટલે એક બાજુ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે, પણ ખેતીની અંદરથી રાષ્ટ્રીય આવક એ માત્ર 25% જ હોય છે. તો આમ આ વિકાસશીલ રાષ્ટ્રો હોય છે એમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે, એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય છે. અને ખેતીમાંથી 60% લોકો રોજગારી મેળવે છે, અને રાષ્ટ્રીય આવકમાં માત્ર છે 25% જ ફાળો હોય છે. એટલે એના કારણે આવા દેશનો જે વિકાસ ઝડપથી થતો નથી. એટલે આ ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ચોથું લક્ષણ છે આવકની અસમાન વહેંચણી. આવક એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક અને સંપત્તિ જે દેશના બધા લોકોને જે સરખા ભાગે મળવી જોઈએ એ સરખા ભાગે મળતી નથી. સરખા ભાગે જે વહેંચણી થવી જોઈએ એ થતી નથી. એટલે આવકની અસમાન વહેંચણી, એમાંય ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આવી અસમાનતા, રાષ્ટ્રીય આવક અને જે સંપત્તિ છે એની વહેંચણીમાં અસમાનતા જોવા મળે. તો આની અંદર ટોચના ધનિક વર્ગના લોકો તો એ 20% જે ધનિકો છે એ આખા દેશની જે રાષ્ટ્રીય આવક હોય એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો એ ધનિક લોકો લઈ જાય છે. એટલે ધનિક લોકો છે એ વધુને વધુ પ્રમાણમાં રાષ્ટ્રીય આવકનો હિસ્સો લઈ જાય છે, જ્યારે તળિયાના જે 20% ગરીબ લોકો છે એ રાષ્ટ્રીય આવકનો માત્ર 10% જ હિસ્સો લઈ જાય છે. એટલે ધનિક લોકો છે એને રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ વધુ મળે છે, અને ગરીબ લોકો છે એને રાષ્ટ્રીય આવકનો હિસ્સો ઓછો મળે છે. એટલે ધનિકો દિવસે ને દિવસે વધુને વધુ ધનિકો બનતા જાય, જ્યારે ગરીબો છે એ ગરીબ બનતા જાય છે. તો એનું કારણ શું? તો વિકાસશીલ રાષ્ટ્ર છે એની અંદર જે દેશની રાષ્ટ્રીય આવક અને જે કાંઈ સંપત્તિ છે એનું જે કેન્દ્રીકરણ છે એટલે વધુ પ્રમાણમાં છે તે ધનિકોના જ હાથમાં છે એ ચાલ્યું જાય છે. એટલે
દેશનો જે સરખો વિકાસ થવો જોઈએ એ જોવા મળતો નથી. આર્થિક અસમાનતા જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવકની અસમાન વહેંચણી જોવા મળે. આ ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ આવશે, વિકાસશીલ રાષ્ટ્રમાં બેરોજગારી જોવા મળે છે. બેરોજગારી અથવા એને બેકારી પણ કહેવાય. જો બેરોજગાર કે બેકાર કોને કહેવાય? તો જે વ્યક્તિ કામ કરી શકવાની લાયકાત ધરાવતો હોય, કામ કરવાની શક્તિ ધરાવતો હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય અને પ્રવર્તમાન વેતન દરે એ કામ કરવા માટે તૈયાર હોય અને કામની શોધમાં હોવા છતાં જ્યારે એને કામ ન મળે ત્યારે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને બેકાર કહેવામાં આવે છે. તો આ જે વિકાસશીલ રાષ્ટ્ર છે એ વિકાસશીલ રાષ્ટ્રની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે. એના દેશની અંદર કુલ શ્રમિકો જે હોય એના 3% છે એ બેકાર જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં કુલ શ્રમિકોના 3% લોકો એ બેકાર હોય છે. અને પાછું આ જે બેકારી એ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. જેમ કે મોસમી બેકારી. મોસમી બેકારી એ ખેતી ક્ષેત્ર જોવા મળે. ખેતીની અંદર કે દાખલા તરીકે ભારતમાં જોઈએ કે ભારતમાં મોટાભાગની જે ખેતી એ વરસાદ ઉપર આધારિત હોય, તો અમુક લોકોને ખેતીની અંદર કામ કરતા જે ખેત મજૂર છે એને જે ચોમાસાની ઋતુ પૂરતું જ કામ મળે અને બાકીના સમયમાં એને બેકાર રહેવું પડે. એટલે મોસમ પ્રમાણે જ કામ મળે કે ચોમાસાની જે ઋતુ છે એમાં જ કામ મળે, બાકી 5 થી 7 મહિના એને બેકાર રહેવું પડે. તો આવા પ્રકારની જે બેકારી છે આને મોસમી બેકારી કહેવાય. તો વિકાસશીલ રાષ્ટ્રની અંદર જે મોસમી બેકારી જોવા મળે, એવી જ રીતે છુપી બેકારી જોવા મળે. જો છુપી બેકારી કોને કહેવાય? તો કે જે જગ્યાએ જેટલા માણસોની કામની જરૂરિયાત હોય એના કરતાં વધારે માણસો રાખવામાં આવે. એ વધારે માણસોને જો એમાંથી કાઢી મૂકવામાં આવે, હાંકી કાઢવામાં આવે, છતાંય ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય કે ઘટાડો ન થાય, આવા પ્રકારના જે બેકારો હોય એને છુપા બેકાર કહેવાય. દાખલા તરીકે ખેતીમાં છુપી બેકારી ખેતીમાં જોવા મળે કે ખેતીની અંદર જે જગ્યાએ 3 માણસોની જરૂરિયાત હોય ત્યાં 5 માણસો છે રોકાયેલા હોય, એમાં 2 માણસો છે વધારાના હોય. એ 2 માણસો છે એને કદાચ ખેતીમાંથી કાઢી મૂકવામાં આવે તો ખેત ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. તો વિકાસશીલ રાષ્ટ્ર હોય એમાં વસ્તી સતત વધારે હોય અને આ વસ્તી વધવાને કારણે આવી જે છુપી બેકારી છે એ જોવા મળે છે. એવી જ રીતે ઔદ્યોગિક બેકારી. ઔદ્યોગિક બેકારી કે ઉદ્યોગોમાં કામ કરતા લોકો હોય પણ ઉદ્યોગોમાં જે ફેરફાર થાય, ઉદ્યોગોમાં વિજ્ઞાન ટેકનોલોજીને કારણે નવી નવી જે ટેકનોલોજી વિકસે છે અને જ્યાં સુધી જે શ્રમિકો આ નવી ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો અભ્યાસ ન કરે, એની તાલીમ ન લે, ત્યાં સુધી એ લોકોને બેકાર રહેવું પડે છે. તો આવી જે બેકારી છે તેને ઔદ્યોગિક બેકારી કહેવાય. તો વિકાસશીલ રાષ્ટ્રની અંદર બેકારી એના કુલ શ્રમિકોના 3% બેકારો જોવા મળે છે અને બેકારી પાછી અલગ અલગ સ્વરૂપમાં હોય છે. મોસમી બેકારી, છુપી બેકારી, ઔદ્યોગિક બેકારી અને પાછી આ બેકારી છે એ લાંબા સમયગાળા માટે હોય છે. તો આવી રીતે બેરોજગારી એ પણ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. ત્યાર પછી આવશે ગરીબી. ગરીબ કોને કહેવાય? તો કે જે લોકો એની પ્રાથમિક અથવા પાયાની જરૂરિયાત, આપણી પાયાની જરૂરિયાત કઈ તો કે ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ આપણા પાયાની જરૂરિયાત છે. એટલે જે લોકો પોતાની આ પાયાની જરૂરિયાત એ પ્રાપ્ત કરી શકતા ન હોય અથવા મેળવી શકતા ન હોય તો આવી જે વ્યક્તિ છે તેને ગરીબ કહેવાય. તો વિકાસશીલ રાષ્ટ્રની અંદર અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય
એવી જે પાયાની જરૂરિયાત છે એ લોકો પ્રાપ્ત કરી શકતા હોતા નથી, એટલે એના કારણે છે એ ગરીબી જોવા મળે છે. અને વિકાસશીલ રાષ્ટ્રમાં એની ત્રીજા ભાગની વસ્તી છે એ ગરીબ હોય છે. આ ખાસ યાદ રાખજો. તો આ ગરીબી એ પણ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. હવે આવશે વિકાસશીલ રાષ્ટ્રની અંદર દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી, દ્વિ એટલે બે મુખવાળું, બે પ્રકારનું અર્થતંત્ર જોવા મળે. અર્થતંત્ર તમને કીધું લેવું છે કે અર્થતંત્ર એટલે આપણે જે કાંઈ વ્યવસાયો કરીએ છીએ, આપણી જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ છે એના જે વિભાગો છે એને અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે. તો વિકાસશીલ રાષ્ટ્રની અંદર દ્વિમુખી અર્થતંત્ર હોય એટલે એક બાજુ પછાત ગામડાઓ છે અને બીજી બાજુ આધુનિક શહેરો છે. એટલે એક બાજુ ગ્રામીણ વિસ્તાર જે જોવા મળે છે તો ગામડાની અંદર મુખ્ય વ્યવસ્થા શું હોય છે તો ખેતી. તો પછાત ખેતી હોય છે. ખેતીની અંદર પણ જૂના પુરાણા જે યંત્રો છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એના કારણે જે ખેત ઉત્પાદન જે પ્રમાણમાં થવું જોઈએ એ થતું નથી. બીજું કે ગ્રામીણ વિસ્તારની અંદર સામાજિક માળખું એ પણ રૂઢિચુસ્ત જોવા મળે છે. એટલે પરંપરાગત જે કાંઈ વ્યવસાયો છે એ વ્યવસાયોમાં જ લોકો છે વધુ પ્રમાણમાં જોડાયેલા હોય છે અને પરિણામે ગ્રામીણ વિસ્તારમાં તીવ્ર ગરીબી અને બેરોજગારી જોવા મળે. એટલે એક બાજુ આવા પછાત ગામડાઓ છે કે જેની અંદર મુખ્ય વ્યવસાય ખેતી હોય છે, તો ખેતીમાં પણ જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરતા હોય એટલે ઉત્પાદન ઓછું થાય છે અને સમાજનું જે માળખું છે એ પણ જે પછાત હોય છે તો એના કારણે એ પરંપરાગત વ્યવસાયોમાં જોડાયેલા રહે છે. તો આવી રીતે એ પછાત ગામડા. બીજી બાજુ શહેરી વિસ્તાર છે. શહેરી વિસ્તારોની અંદર મોટા મોટા આધુનિક ઉદ્યોગો સાથે સાથે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વધુ પ્રમાણમાં મૂડીનું રોકાણ કરી અને ઉત્પાદન છે વધારતા હોય છે. નવા આધુનિક યંત્રોનો વધુ ને વધુ ઉપયોગ અને વૈભવી જીવનશૈલી. તો આવી રીતે છે એ વિકાસશીલ અર્થતંત્રની અંદર એક બાજુ આધુનિક શહેરો છે, બીજી બાજુ પછાત ગામડાઓ જોવા મળે છે. એટલે અર્થતંત્ર કેવું છે તો દ્વિમુખી. એટલે આ શબ્દ યાદ રાખજો, આ હેતુલક્ષી પ્રશ્ન તરીકે આવી શકે. વિકાસશીલ રાષ્ટ્રમાં અર્થતંત્ર કેવું, અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય છે તો દ્વિમુખી હોય છે. ત્યાર પછી આવશે વિકાસશીલ રાષ્ટ્રમાં જે દેશના વિકાસ માટે જે પાયાની સેવાઓ હોય છે, આ પાયાની સેવાઓ આ અપર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. એટલે પાયાની અપર્યાપ્ત સેવાઓ, એમાં વિકાસ માટે જે આંતરમાળખાકીય સગવડોની જે જરૂર હોય તો એ આંતરમાળખાકીય સગવડો એમાં રસ્તાઓ, પાણી, વીજળી આ સુવિધા આવે. ઉપરાંત સેવાઓ, સંચાર સેવા, સંદેશા વ્યવહાર, પરિવહન, દરિયાઈ માર્ગો એટલે એમાં વહાણવટું, બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ અને આરોગ્ય. આ જે સેવાઓ છે એ જેમાં સેવાઓ જે દેશની અંદર વધુ પ્રમાણમાં હોય એમ એ દેશનો વિકાસ વધુ પ્રમાણમાં થાય. પરંતુ વિકાસશીલ રાષ્ટ્રની અંદર આ સેવાઓ છે તે કાં પૂરતા પ્રમાણમાં ન હોય અને કાં અપર્યાપ્ત માત્રામાં હોય અને કાં પછી તે ઓછી ગુણવત્તાવાળી હોય. જેમ કે રસ્તાઓ હોય તો રસ્તાઓ છે એ સારા પ્રમાણમાં ન હોય, વીજળીઓ હોય તો વીજળીના વારંવાર કાપ રહેતા હોય, તો પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોય તો એની સીધી અસર તે ઉદ્યોગો ઉપર થાય. ઉદ્યોગોની અંદર જે પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ તે સરળતાથી થઈ શકતું નથી. કારણ કે રસ્તાઓ હોય તો રસ્તાઓની અંદર જે ઉદ્યોગો છે એની અંદર જે કાચો માલ લાવવા માટે
જે વાહન વ્યવહાર છે એની જરૂર પડે તો વાહન ચલાવવા માટે સારા રસ્તાઓ હોવા જરૂરી છે. ત્યાર પછી ઉદ્યોગોની અંદર જે વીજળીની જરૂરિયાત, તો વીજળી છે તો એની જરૂરિયાત પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. તો આવી રીતે જે પાયા દેશના વિકાસ માટે આ પાયાની જે કાંઈ સેવાઓ છે, જો સેવાઓમાં યાદ રાખજો કે સેવાઓ આવે એટલે સંદેશા વ્યવહાર, પરિવહન, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય એનો સમાવેશ સેવામાં થાય છે. તો આ જે સેવા એ જે પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ એ મળતી નથી, અને પરિણામે જે પ્રમાણમાં દેશનો વિકાસ થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં થતો નથી. એટલે અપર્યાપ્ત માત્રામાં જે સેવા એ દેશના વિકાસ માટે અવરોધરૂપ બને છે, એટલે આવા દેશો છે વિકાસશીલ રહે છે. તો આમ 8મું લક્ષણ છે તે પાયાની અપર્યાપ્ત સેવા. ત્યાર પછી આવશે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. જુઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે વિદેશ વ્યાપાર. આપણે જે આયાત અને નિકાસ કરીએ છીએ તો એનો સમાવેશ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં થાય છે. તો વિકાસશીલ રાષ્ટ્ર છે એની અંદર જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એનું જે સ્વરૂપ જોવા મળે છે, તો એની અંદર જે નિકાસ કરવામાં આવે છે, નિકાસ એટલે બીજા દેશની અંદર આપણે જે વસ્તુ મોકલાવીએ છીએ એને નિકાસ કહેવાય. તો આ જે નિકાસ શેની થાય, તો આપણને ખબર છે કે આ વિકાસશીલ રાષ્ટ્ર છે એમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય, એટલે ખેત પેદાશોની નિકાસ કરે, બાગ બગીચાની જે પેદાશો છે એની નિકાસ કરવામાં આવે, અને કાચી ધાતુ એટલે કાચા ખનિજો છે એની નિકાસ કરવામાં આવે. હવે કૃષિ, બાગ બગીચાની પેદાશો, કાચી ધાતુ એ જે વિશ્વના દેશોમાં મોકલે, પરંતુ એની માંગ ઓછી હોય. માંગ ઓછી હોવાને પરિણામે એના ભાવ છે એ હંમેશા ઓછા હોય, અને ભાવ ઓછા હોય એના કારણે જે નિકાસ કમાણી થવી જોઈએ એ નિકાસ કમાણી હંમેશા ઓછી હોય છે. એટલે જે પ્રમાણમાં દેશને જે આવક મળવી જોઈએ એ નિકાસ કમાણીની આવક પૂરતા પ્રમાણમાં મળતી નથી. જ્યારે બીજી બાજુ જે ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે, એટલે જે ચીજવસ્તુ મંગાવે છે, તો આ ચીજવસ્તુ હવે વિકાસશીલ રાષ્ટ્ર હોય એની અંદર મોટાભાગે ઔદ્યોગિક પેદાશો, મોટા મોટા જે યંત્રો છે એનું જે ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી, એટલે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી એની આયાત કરવી પડે છે. હવે આ જે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી છે એના ભાવ વધુ હોય છે, એટલે એના ભાવ વધુ હોય એટલે એના કારણે આયાતી ખર્ચ છે એ વધુ છે, એટલે કમાણી ઓછી થાય અને સામે છે એ જાવક છે વધુ થાય છે. એટલે એના પરિણામે આ જે વિદેશ વ્યાપાર થાય છે એ વિદેશ વ્યાપારમાં વિકાસશીલ દેશો એમાં પાછી કેટલીક શરતો પણ એટલા બધા પ્રમાણમાં પ્રતિકૂળ શરતો હોય કે એના કારણે વિદેશી દેવું વધતું જાય છે. તો આની અંદર તમારે 2 માર્કનો 2 ગુણભારનો પ્રશ્ન છે. વિકાસશીલ દેશોમાં વિદેશી દેવું શા માટે વધતું જાય છે, તો એના જવાબ તરીકે તમારા યાદ રાખવું પડશે. વિકાસશીલ દેશોની અંદર જે કૃષિ, બાગ બગીચાની પેદાશો કે કાચી ધાતુની જે નિકાસ કરવામાં આવે છે એની માંગ હંમેશા ઓછી હોય છે અને ભાવ છે એ નીચા હોય છે, પરિણામે નિકાસ કમાણી ઓછી થાય છે. એની સામે જે ચીજ વસ્તુ મંગાવવામાં આવે છે તો ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી એની આયાત કરવામાં આવે છે, એના ભાવ વધુ હોય છે એટલે આયાતી ખર્ચ વધે છે. એટલે એના કારણે વિકાસશીલ દેશો છે એમાં વિદેશી દેવું વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ ખાસ મહત્ત્વના છે. એ 9 લક્ષણો કોઈને કોઈ રીતે તમારે પૂછાય છે. આ લક્ષણો યાદ રાખવા માટે
તમારે પહેલાં 99 જે લક્ષણ છે એના નામ તમારે યાદ રાખવાના છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, તો એમાં નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની અસમાન વહેંચણી, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. અને ત્યાર પછી આવી રીતે એ અંદરની જે બાબત તમારે યાદ રાખવાનું. અને હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ આમાં છે ઘણા બધા પ્રશ્ન છે આવી શકે, જેમ કે વિકાસી રાષ્ટ્રમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો, તો 2%થી વધુ હોય છે. એવી જ રીતે છે વિકાસી રાષ્ટ્રની અંદર કેટલા ભાગની વસ્તી ગરીબીમાં જીવે છે, તો 3જા ભાગની વસ્તી ગરીબીમાં જીવે છે. વિકાસી રાષ્ટ્રની અંદર કેટલા શ્રમિકો, એની કુલ વસ્તીના કેટલા શ્રમિકો બેકાર હોય, તો 3% શ્રમિકો છે એ બેકાર હોય છે. તો હેતુલક્ષી પ્રશ્નમાં પણ આ મહત્વના યાદ રાખજો. બાકી આ પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ પ્રશ્ન ખાસ મહત્વનો છે, કોઈને કોઈ રીતે પૂછાઈ શકે. એમાંથી 2 ગુણભારનો પ્રશ્ન આવે, 3 ગુણભારના પ્રશ્ન તરીકે પણ આવી શકે. તો અહીંયા આપણે વિકાસશીલ અર્થતંત્રના 99 લક્ષણ છે એ અહીંયા પૂરા થાય છે. અને બાકીના પછીના લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાય, આનો આપણે અભ્યાસ કરીશું.